હેલો બેટા, ગુડ મોર્નિંગ. બિપિન સર ઇઝ હિયર. આઈ હોપ બધા મસ્ત તાજા મજા હશે. ઓકે, કારણ કે ફિઝિક્સની સિઝન ચાલી રહી છે. તો હવે સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ શું સ્ટડી કરેલું યાદ કરો. તો આપણે હમણાં સિઝનની અંદર જે ખાસ હમણાં વહેંચાઈ રહ્યું હોય, ચાલી રહ્યું હોય, એ છે રેઝિસ્ટન્સ. બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અનનોન રેઝિસ્ટન્સ એટલે કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરતા શીખ્યા, જેનું નામ હતું વિસ્ટન બ્રિજ. એક એવો સરળ પરિપથ જેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરી શકાય. અને એ અજ્ઞાત અવરોધ તમારે નક્કી કરવા માટે હેલ્પ લેવી પડે બીજા 3 અવરોધ. જે પરિપથ હતો કંઈક આ રીતે, 4 અવરોધ ટોટલ, R1, R2, R3, R4. જાણો છો બધા. 4ની વચમાં એક ગેલ્વેનોમીટર, જે અત્યારે યુઝ છે માત્ર પ્રવાહ કઈ દિશામાં છે એ ડિફ્લેક્શન દ્વારા આપણે નક્કી કરીશું. આ ગેલ્વેનોમીટર એટલા માટે રાખેલું છે. ક્લિયર? હવે યાદ કરો, આ વિસ્ટન બ્રિજ જે કામ કરે એની ગણતરીનું સમીકરણ શું હતું? તો આવી રીતે નક્કી કરેલું. આ પેટર્ન પ્રમાણે બોલો તો અવરોધ R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. R1/R2 ઇક્વલ્સ ટુ R3/R4. જો કાલે મેં આપેલી ટ્રીક પ્રમાણે તમે ક્રોસ મલ્ટીપ્લાયથી યાદ રાખો તો આ બંનેનું ક્રોસ પ્રોડક્ટ R1 ઇન્ટુ R4, આ બંનેની ક્રોસ પ્રોડક્ટ R2 ઇન્ટુ R3. બોલો ક્લિયર? તો બેટા આ સમીકરણ જે વિસ્ટન બ્રિજ સિદ્ધાંત છે, રાઈટ, બેલેન્સ પરિપથનો એક સિદ્ધાંત છે કે આ સિચ્યુએશન એટલે બેલેન્સ સિચ્યુએશન ગણાય, જેની અંદર ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન કેટલું? તો આપણે એ પણ સમજેલા કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન એક્ઝેક્ટ 0 પોઈન્ટ પર રહે. એટલે કે આ લાઈન પર વહેતો પ્રવાહ, જેને આપણે નામ આપેલું IG, કેટલો? 0. ઓકે, તો આ પેટર્ન આપણે ગયા લેક્ચરની અંદર સ્ટડી કર્યું. હવે પ્રેક્ટિકલ બેઝ પર જ્યારે આપણે આની ચર્ચા કરતા હોય તો પ્રેક્ટિકલ બેઝ પર આ કમ્પ્લીટ સાધન આ રીતે નથી, એને આપણે એક નવી રીતે વિકસાવેલું છે, જેનું નામ છે મીટર બ્રિજ. મીટર બ્રિજ. બરાબર. આજનો જ આપણે ટોપિક ભણવાના, ફરીથી દીકરા અજ્ઞાત અવરોધ નક્કી કરવા માટે જ ભણવાના છીએ. સમજાય છે મારી વાત? ખાસ ધ્યાન રાખજો, મીટર બ્રિજ એ આપણા માટે એક પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે શું નક્કી કરવાના? તો એ આપણે નક્કી કરવાના છીએ અજ્ઞાત અવરોધ, અનનોન રેઝિસ્ટન્સ. સમજાય છે મારી વાત? બીજું, તમે આ અજ્ઞાત અવરોધ જે નક્કી કરવાના છો, પણ અહીંયા આગળનો સિદ્ધાંત તો આપણે વિસ્ટન બ્રિજ જ છે. એટલે અહીંયા યાદ રાખો, મીટર બ્રિજ એ શાના પર કામ કરે છે? વિસ્ટન બ્રિજ પ્રિન્સિપલ, વિસ્ટન બ્રિજ સિદ્ધાંત, આના ઉપર તે કામ કરે છે. એટલે આપણે પ્રેક્ટિકલી એક ડેવલપ કરેલું સાધન છે, જેનું નામ આપણે પાડેલું છે મીટર બ્રિજ. હવે વાસ્તવમાં તે છે તો વિસ્ટન જ, પણ એને શું કામ મીટર બ્રિજ એવું નામ આપ્યું છે, હમણાં આપણે સ્ટડી કરીએ. તો દીકરા, અત્યારે મેં જે અહીંયા આગળ ડ્રો કરેલું છે, આ સાધન ડિટ્ટો ટુ ડિટ્ટો સાધન તમને લેબની અંદર મળશે. તમારી ફિઝિક્સ લેબમાં તમને આ જ સાધન જોવા મળશે, જે મેં અત્યારે કમ્પ્લીટ સરસ ડ્રો કરેલું છે. ઓકે, હવે આ સાધનમાં શું છે એ સમજો. સૌથી પહેલાં જે લંબચોરસ ભાગ છે એ એકચ્યુઅલીમાં વુડન પ્લેન્ક છે, એટલે એક લાકડાનું એક સમતલ છે. લાકડાનું એક સમતલ, સમજાય છે? એની ઉપર અહીંયા આગળ આ તમને જે દેખાય છે સ્મોલ, આ રીતે વચ્ચે એક ભાગ છે, અહીંયા પાછો છે. આ જે ભાગો તમે જોઈ રહ્યા છો એ વાસ્તવમાં કંડક્ટર સ્ટ્રીપ છે. સ્ટ્રીપ એટલે પતલી પટ્ટી, પણ એ હોય છે કંડક્ટર, જે આપણે કહેવાય ધાતુ. મોટે ભાગે એલ્યુમિનિયમ કે એ પ્રકારની ધાતુઓનો અહીંયા યુઝ થતો હોય. હા, એવું પણ બને કે અહીંયા આગળ બ્રાસ મટીરિયલની પ્લેટો પણ યુઝ થાય. યસ, તમારે યાદ રાખવાનું છે. બ્રાસ મટીરિયલ પણ વપરાય છે, જે મિશ્ર તરીકે આપણે ઓળખીએ, મિશ્ર ધાતુ. કોન્સ્ટન્ટન્ટ પણ યુઝ કરી શકાય.
ટૂંકમાં આપણે અહીંયા આગળ એવી ધાતુઓનો ઉપયોગ કર્યો છે જે તાપમાનથી થોડી અમુક અંશે સ્વતંત્ર હોય. કારણ કે તમને ખબર છે ધાતુ બધી તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે કે જો ટેમ્પરેચર વધે તો અવરોધ વધે, પણ મિશ્ર ધાતુઓની તાપમાન સાથેનો સંબંધ થોડો, યાદ કરો આપણે સ્ટડી કરેલું છે હા ને, એ થોડો સંબંધ ઓછો હોય છે. જે તાપમાનના વધારા સાથે એ પોતાના અવરોધનું એટલું વેરિએશન્સ કરતું નથી. એ મિશ્ર ધાતુઓનો યુઝ અહીંયા આગળ વધારે છે. તો દીકરા મિશ્ર ધાતુ કઈ કઈ છે? એક આ સ્ટ્રીપ, સેકન્ડ સ્ટ્રીપ એન્ડ થર્ડ. સમજાય? અહીંયા બે સ્ટ્રીપ વચ્ચે ગેટ છે, ગેટ દરવાજો છે એવું સમજો હા ને. ઓકે, અહીંયાથી આપણે કોઈને એન્ટ્રી કરાવવાની છે હે ને, કનેક્શન કરીને. ચલો હવે અહીંયા આગળ જુઓ તમે દીકરા, અહીંથી આટલી જે લેન્થ અહીંયા જોવો છો એ વાસ્તવમાં છે વાયર. યસ, આ એકદમ પતલો મોટે ભાગે કોન્સ્ટન્ટ તાર હોય છે. નાઇક્રોમ તાર પણ યુઝ થાય, બ્રાસનો તાર પણ યુઝ થાય. સમજાય? આ બધા એવા છે મિશ્ર ધાતુ જે તાપમાનથી થોડા સ્વતંત્ર હોય અમુક અંશે. જે મતલબ તાપમાન, કારણ કે તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે થોડું ઘણું ટેમ્પરેચર તો એનું અપ જવાનું છે, તો એ થોડા ઘણા ટેમ્પરેચરથી એના રેઝિસ્ટન્સમાં બહુ ફરક નહીં પડે. આ એ પ્રકારની મિશ્ર ધાતુ છે. સમજાઈ ગયું? કારણ કે જો દીકરા એનો રેઝિસ્ટન્સ વધશે તો તમે જે અજ્ઞાત અવરોધ નક્કી કરવાના છો તો એના પર એની ઇમ્પેક્ટ આવશે. એટલા માટે આપણે અહીંયા એવી જ વસ્તુને યુઝ કરવી પડે જેનાથી આપણા મેઇન અજ્ઞાત અવરોધમાં ફરક ન પડે, એટલે એની ઇમ્પેક્ટ ન પડે. ઓકે, ચલો તો ધ્યાનથી જુઓ. આ વાયર પતલો તાર, એની લેન્થ કેટલી? તો એ હોય છે 100 સેન્ટીમીટર. યસ, ઇટ ઇઝ ઓલ્સો 1 મીટર. 100 સેન્ટીમીટર. યસ, આ જે તમને દેખાય છે ને સ્કેલ ડ્રો કરેલી છે, અને પ્રેક્ટિકલ સાધનમાં અહીંયા સ્કેલ ઓલરેડી લાકડાની પટ્ટી મૂકેલી જ હોય જેના પર આપણે આ તાર ફિટ કરેલો હોય. હકીકત લાકડાની પટ્ટી પર અથવા એનાથી થોડો સાઈડમાં આ તાર ફિટ કરેલો હોય. જો મેં સાઈડ પર રાખેલો છે આ તાર, આ સ્કેલ, લાકડાની પટ્ટી, બરાબર. 100 સેન્ટીમીટર એટલે તમારે યાદ રાખવાનું છે વાયરની ટોટલ લેન્થ કોઈ પૂછે તો 1 મીટર અથવા 100 સેન્ટીમીટર. બોલો ક્લિયર? આટલી ખબર પડી. હવે અહીંયા આગળ તમે જુઓ છો આ ટર્મિનલ છે એટલે ધ્રુવ. એ ટર્મિનલ સાથે બહાર પરિપથમાં એઝ યુઝ્યુઅલ બેટરી, કારણ કે પાવર સપ્લાય આપવાની છે. સાથે RH, આ એરો કરીને અહીંયા તમે જુઓ છો આ કર્વ જે દેખાય છે વાંકા ચૂકા ભાગ, એ છે અવરોધ. પણ વાસ્તવમાં આપણે અહીંયા બોલીએ છીએ રિઓસ્ટેટ, જેનું નામ છે RH. તમે પ્રેક્ટિકલ સાધનની અંદર તમને સિલિન્ડ્રિકલ શેપની અંદર આ દેખાશે. ત્યાર પછી છે કી, ઓકે, કળ જેને આપણે કહીએ તે, અને એ પછીનો છેડો બીજા ટર્મિનલ પર છે. એટલે આ ફૂલ જે આ પૂરી સિસ્ટમ છે એ બંને છેડેથી બહાર આ પરિપથમાં કનેક્ટ છે. આ બાહ્ય પરિપથ છે દીકરા, સમજાય છે? આ એનું બાહ્ય જોડાણ છે. અને મોટે ભાગે પ્રેક્ટિકલમાં ટેવ રાખો આ બહારનું જોડાણ કોમન જ હોય. આપણે આગળ ઘણા ઓર પ્રેક્ટિકલ વિશે ડિસ્કસ કરશું, એમાં પણ આ કનેક્શન કોમન હશે. રાઈટ? ચલો, આટલે સુધી સાધન સમજાઈ ગયું. હવે ઉપરના ગેપની વાત કરીએ તો દીકરા અહીંયા આગળ તમે જે આ ગેપ જુઓ છો ત્યાં પણ ટર્મિનલ છે એટલે કે ધ્રુવ. તો અહીંયા ધ્રુવ પાસે છેડાઓ જોઈન્ટ કરીને એક આર મૂકેલો છે જે આપણા માટે કોણ છે? યસ, એ જ આપણા માટે અજ્ઞાત અવરોધ છે. કોણ છે? અજ્ઞાત અવરોધ. મીન્સ તમે જેને નક્કી કરવા જઈ રહ્યા છો દેટ ઇઝ અજ્ઞાત અવરોધ, અનનોન રેઝિસ્ટન્સ, જે આપણા આ ગેપમાં ફિટ કરેલો છે. સમજ પડી ગઈ? સિમ્પલ બેટા, વાયરનું પેલું આપણે ગૂંચડું કહીએ ને એ જ રચના અહીંયા મૂકેલી છે. બસ એ આપણા માટે અજ્ઞાત અવરોધ. સમજાઈ ગયું? હવે એવી જ રીતે બીજા ગેટ, આ ગેપની અંદર વાયર કનેક્ટ કરીને એક આરબી લખેલું છે. આરબી મતલબ રેઝિસ્ટન્સ બોક્સ. દીકરા આ રેઝિસ્ટન્સ બોક્સને ડિટેલમાં સમજવા માટે મેં ઓલરેડી એક ડાયાગ્રામ તૈયાર કરેલી છે. તમે લોકો આ ડાયાગ્રામને ધ્યાનથી જુઓ. રેઝિસ્ટન્સ બોક્સ એકચ્યુઅલમાં શું છે? તમને લોકોને પ્રેક્ટિકલમાં એ બોક્સ ટેબલ પર મૂકેલું હશે, એક પેટી જેવું, બરાબર. જો અમે ડ્રો કર્યું છે, સાઇડ સીન છે, થોડો ધ્યાનથી જોજો. અહીંયા આગળ આ વુડન બોક્સ છે લાકડાનું.
એની ઉપર આ બાજુથી એક કનેક્શન અને એક આ બાજુથી કનેક્શન અત્યારે આપણે લઈએ છીએ. જનરલી કનેક્શન પોઈન્ટ બંને આગળ જ હોય, એક સાથે બાજુમાં જ હોય, પણ આપણે અત્યારે સમજવા બે સાઈડ પર લીધા છે. ઓકે, હવે ધ્યાનથી જોજો. તમે આ વચ્ચે જે આ ભાગ જોઈ રહ્યા છો એ બધી ખરેખર ધાતુના નાના નાના ભાગો છે, પણ એ ભાગોની વચ્ચે ગેપ છે. યસ, તમે આ જોશો જ્યારે પ્રેક્ટિકલ રૂમની અંદર, ત્યારે એ વાસ્તવમાં અહીંયા વચ્ચે ગેપ હશે, ગેપ સાથે આખી રચના હશે. અને આ ગેપમાં તમારે શું કરવાનું હોય, વાસ્તવમાં એક ગેપ વચ્ચે જે સ્પેસ છે, મતલબ કે તેઓ બંને એકબીજાના કોન્ટેક્ટમાં નથી. હવે થાય શું, તમારી પાસે પ્રેક્ટિકલની અંદર એક નાની એવી સ્વિચ તમને આપવામાં આવશે, જેને તમારે આ ભાગની અંદર ગોઠવવાની હોય છે. લાઈક આ રીતે તમારે આવી રીતે કળ, જેને આપણે આ સ્વિચ કહીએ ને કળ, એવો જ ભાગ અહીંયા હોય છે ધાતુનો બનેલો, એ તમારે ત્યાં આગળ મૂકવાનો હોય છે, અહીંયા આગળ વચ્ચેના ગેપમાં. એટલે કટ ટુ કટ ફિટ થઈ જશે. એ ભાગ જેવો ફિટ થશે એટલે સમજો આ પાસેના બંને કોન્ટેક્ટમાં આવી ગયા. એ બંને કોન્ટેક્ટમાં આવશે એટલે એનું જે અવરોધનું મૂલ્ય હશે એ તમારા માટે અહીંયાથી કાઉન્ટિંગમાં લાગુ પડશે. સમજો છો? બીજું, એના ઇન્ટર ભાગની અંદર શું હોય, તો ઇન્ટર ભાગની અંદર બેટા અહીંયા આગળ વાયરનું ગૂંચળું જ હોય છે, બીજું કશું જ હોતું નથી. સ્પાઇરલ ગૂંચળું જ હોય છે, બરાબર, જેથી અવરોધની માત્રા કંઈક મૂલ્ય અને બીજું હોય. એટલે અહીંયા આગળ જેટલા રેઝિસ્ટન્સ હશે તમે લોકો જોજો, તમને એ રેઝિસ્ટન્સના મૂલ્ય મળશે. ફોર એક્ઝામ્પલ 1 ઓમેગા, દેન તમને મળશે 5 ઓમેગા, દેન 10 ઓમેગા, દેન 50 ઓમેગા. બસ આ રીતે તમને અલગ અલગ ત્યાં આગળ મૂલ્ય લખેલા હશે. યા તમે જે પેટી જોશો ને બેટા, એની અંદર વુડન જે એમનું સ્ટ્રક્ચર છે, ઉપરનું સેટઅપ, ત્યાં આગળ ઓલરેડી બધા ડિસ્પ્લે લખેલા જ હશે મૂલ્ય. કે જો તમે આ સ્વિચ મૂકશો 1 ઓમેગા, પહેલી સ્વિચ મૂકો છો 5 ઓમેગા, બધી સ્વિચો ત્યાં આગળ જોઈન્ટ કરશો એટલે એ રેઝિસ્ટન્સ સાથે તમને ત્યાં જોવા મળશે. સમજાઈ ગયું? બીજું, આ જે ટર્મિનલ છે એ ટર્મિનલ પરથી જો કરંટ એન્ટ્રી લેતો હોય તો બીજા ટર્મિનલ પરથી કરંટ બહાર જશે. તમારે યાદ રાખવાનું છે, એક ટર્મિનલ પરથી જો કરંટ એન્ટ્રી થશે, બીજા ટર્મિનલ પરથી કરંટ બહાર જશે. અને તમારે એ પણ યાદ રાખવાનું, તમે જેટલા અવરોધની માત્રા એની અંદર સેટ કરેલી હશે એટલી અવરોધની માત્રા ત્યાં આગળ, મતલબ પરિપથમાં એટલો અવરોધ તમારા કાઉન્ટિંગમાં ભાગ ભજવતો હશે. સમજ પડી ગઈ? બીજું બેટા યાદ રાખો, રેઝિસ્ટન્સ બોક્સ છે ને એને વેરિયેબલ રેઝિસ્ટર પેટી પણ આપણે કહી શકીએ, કારણ કે ત્યાં આગળ અવરોધના મૂલ્ય આપણી ઈચ્છા મુજબ આપણે વધારી કે ઘટાડી શકતા હોય. સમજ પડે છે? હા, ઘણા સાધનોમાં અવરોધ નેચરલી એક મૂલ્ય સુધી સેટ થઈ જાય, પણ અહીંયા આગળ આપણે સેટ કરવાનો છે, આપણે બદલતા મૂલ્ય રાખીને એ સેટ કરવાનો છે. સમજ પડી ગઈ? એટલે રેઝિસ્ટન્સ બોક્સ આ રીતની સ્ટ્રક્ચર ડિઝાઇન છે. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે દીકરા. હવે આવું એક રેઝિસ્ટન્સ બોક્સ અહીંયા આગળ છે, જોઈ લો. રેઝિસ્ટર બોક્સ મેં શોર્ટ ફોર્મ આરબી લખેલું છે, અને હું એનો જે અવરોધ કાઢીશ, સેટ કરીશ, એ મારા માટે એસ છે. બોલો, આટલી ખબર પડી? હવે થોડી કમ્પેરિઝન કરીએ. આ જે રચના તમે જુઓ છો અહીંયા આગળ R1 અને R2 બે ઉપરના ભાગ, R3 R4 નીચેના ભાગ. તો દીકરા આ રચનામાં આ જે R1 છે એ આપણો આ R છે, R2 છે એની સાથે શ્રેણીમાં, ચેક કરો દીકરા, શ્રેણી જ ગણાય, કારણ કે આ ભાગ તો બેલેન્સ પરિપથમાં કેન્સલ થશે, અહીંયા કોઈ અવરોધ છે નહીં, મીન્સ અહીંયા પ્રવાહ પસાર નથી થવાનો. સો આ બંને શ્રેણીમાં. તો આ જે S છે એ આપણો R2 છે. ક્લિયર થાય છે? R1 કોણ છે? R. આ R2 કોણ છે? S. હું અહીંયા આગળ ચેન્જ જ કરી આપું છું, S એન્ડ ધીસ ઇઝ R. ઓકે, એટલે આ બંને કમ્પ્લીટ રચના થઈ ગઈ. બોલો, આટલે સુધી સમજ પડી ગઈ? આટલે સુધી વાત ક્લિયર થઈ? હવે R3 R4 અને ગેલ્વેનો ક્યાં છે? તો ધ્યાનથી જુઓ. તમે અત્યારે અહીંથી આ જે ટર્મિનલ, એટલે એ પણ એક ધ્રુવ છે,
એ ધ્રુવ સાથે તમારે જોઈન્ટ કરવાનું છે એક સરસ ગેલ્વેનોમીટર અને એ ગેલ્વેનોમીટર સાથે એક આવશે જોકી સ્ટિક. યસ, અહીંયા આગળ એક જોકી સ્ટિક હશે જે આ ગેલ્વેનોમીટર સાથે લાઈવ કોન્ટેક્ટમાં હશે. સમજો છો? ગેલ્વેનોમીટર અહીંયા છે સેન્ટરમાં. યસ, જુઓ આર અને એસની વચ્ચે છે ગેલ્વેનોમીટર. સો સેમ તો છે આ આર આ એસ એમની વચ્ચે. સમજ પડી ગઈ? હવે ગેલ્વેનોમીટરથી તો દીકરા આપણે શું કરવાનું છે? અવરોધ બદલીને આપણે ગેલ્વેનોમીટરને બેલેન્સ કરવાના છે, પરિપથ બેલેન્સ કરવાનો છે. એટલા માટે આ ગેલ્વેનોમીટરનું જે ડિફ્લેક્શન છે એ તપાસવા માટે આ જોકી સ્ટિક છે, એ પણ ધાતુની હોય, એને આપણે આ તાર ઉપર સરકાવવાની હોય. યસ, તમારે અહીંયા એને સ્લીપ કરાવવાની છે આ ધાતુના તાર પર. સમજો છો? અને એક પર્ટિક્યુલર પોઈન્ટ એવો આવશે કે આ ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 બતાવશે, જે તમારે સેટ કરવાનું છે. સમજ પડે છે? આટલી વાત ખબર પડી ગેલ્વેનોમીટરનું પોઝિશન. હવે આવો R3 ને R4. તો એકચ્યુઅલીમાં શું હોય છે? R3 ને R4 કોઈ નેચરલી અલગ મૂકેલા રેઝિસ્ટન્સ અહીંયા નથી. તો R3 R4 છે ક્યાં? તો હવે જરા જુઓ, એકચ્યુઅલી હોય શું, જ્યારે તમે આ ગેલ્વેનોમીટરની જોકી સ્ટિક તમે ફોર એક્ઝામ્પલ અહીંયા લોકેશન પર એમને સેટ કરી છે. હું ચોક દ્વારા સમજાવું છું. જોજો, આ જોકી સ્ટિક અહીંયા મૂકેલી છે. જેવી જોકી સ્ટિક મૂકશો એટલે ગેલ્વેનોમીટર શું કરશે? એ એક ડિફ્લેક્શન બતાવશે, લાઈક આ રીતે ડિફ્લેક્શન બતાવશે, એટલે આમ કોણાવર્તન બતાવશે. હવે તમારે શું કરવાનું છે? આ જોકી સ્ટિકને સ્લીપ કરાવવાની છે. જુઓ જુઓ જુઓ, આ રીતે. સમજો છો? જેવું તમારે અહીંયા સ્લીપ કરાવવાનું ચાલુ હશે એટલે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન જુઓ જુઓ આ રીતે આ રીતે આ રીતે. સમજ પડે છે? ઘટતું જશે. અને પર્ટિક્યુલર તમારે આ ખસેડવાનું એક એવી જગ્યા પર પહોંચશે, એક એવું સ્થાન મળશે કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન એક્ઝેક્ટ 0, ન લેફ્ટ ન રાઈટ, એક્ઝેક્ટ 0 પર હશે. મતલબ એનામાં બિલકુલ કોણાવર્તન જ નહીં હોય. તો એ વખતે આ તાર ઉપર આપણને જે પોઈન્ટ મળશે એન્ડ દેટ ઇઝ ન્યુટ્રલ પોઈન્ટ. યાદ રાખો, એ આપણા માટે હશે ન્યુટ્રલ પોઈન્ટ, જેને નલ પોઈન્ટ તરીકે ઓળખી શકાય. તટસ્થ બિંદુ આવું પણ તમે બોલી શકો. સમજો છો? એન આપણા માટે શું છે? એ છે તટસ્થ બિંદુ અથવા નલ પોઈન્ટ. બોલો ક્લિયર? તો જે પોઝિશન પર તમે એ સેટ કરો છો, હવે તમારે શું કરવાનું છે? એ જ્યાં સેટ કરશો તો 0 સ્કેલ પર અહીંયા છે, તો 0 થી તમારે આ સ્કેલ પર એ લેન્થ કન્સિડર કરવાની છે, અહીંયા સુધીની લેન્થ. હવે ફોર એક્ઝામ્પલ આ લેન્થ ધારો કે L છે. કેટલી દીકરા? L. તમે લોકો એટલું તો સમજો છો ને, આ બાજુનો ભાગ L, તો આ ન્યુટ્રલ પોઈન્ટની બહાર અહીંયા જે રિમેનિંગ લેન્થ છે, બાકી રહેલી લેન્થ, તો દીકરા એ કેટલી હશે? એટલે બાકી રહેલો ભાગ ખબર કેટલો હશે? એ બાકી રહેલો ભાગ હશે 100 - L. બોલો, વાત ક્લિયર? ટોટલ 100 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ L, તો આ બાજુની રિમેઇનિંગ ભાગ કેટલો? 100 - L. બોલો, આટલી વાત ખબર પડી? તમારે પ્રેક્ટિકલની અંદર શું કરવાનું છે? તો એક વસ્તુ ધ્યાન રાખો. સૌ પ્રથમ આપણું કામ અહીંયા શું છે? અજ્ઞાત અવરોધ કાઢવાનું. અને અજ્ઞાત અવરોધ બધાને ખબર છે, પરિપથ બેલેન્સ કરીને જ આપણે નક્કી કરવાનો છે. જેમ આપણે વિસ્ટમ બ્રિજમાં જોયેલું કે અહીંયાથી તમારે R1 જોઈએ છે, તો તમે કરતા બનાવશો તો R1 મળી જશે. બસ સિમિલરલી અહીંયા અજ્ઞાત અવરોધ કાઢવાનો છે. તો દીકરા શું હોય? પહેલાં તમારે આ બોક્સમાંથી પર્ટિક્યુલર એક અવરોધ કાઢવાનો છે. એ આપણું ઈચ્છિત મૂલ્ય હશે. હા, એ મૂલ્ય ઈચ્છિત હોય, જ્યાં કોઈ ફિક્સ એવું નથી કે આટલું જ મૂલ્ય. બરાબર? હવે ધ્યાનથી જોજો. અહીંયા આગળ હું કોલમ દ્વારા પણ સમજાવી આપું, જેથી પ્રેક્ટિકલમાં જશો તો તમને સીધું જ ખબર પડવા મળશે કે આપણે શું કરવાનું છે. પહેલી કોલમ જે તમારી પાસે હશે S, બરાબર? જે આપણે પ્રેક્ટિકલ સાધન પ્રમાણે S. ક્લિયર? હવે આ બોક્સમાંથી તમે અવરોધ કાઢશો. ફોર એક્ઝામ્પલ આપણે કાઢીએ છીએ 6 ઓમેગા. કેટલો દીકરા?
6 ઓમેગા. ઓકે, હવે જેવું 6 ઓમેગા કાઢશો એટલે આ ગેલ્વેનોમીટરની સ્ટિક મૂકો 0 પર. 0 થી ખસેડવાનું સ્ટાર્ટ કરો એટલે આ ડિફ્લેક્શન હશે. એ ડિફ્લેક્શન તમે અહીંયા આ જોકી સરકાવતા જાઓ. જો જોકી ઉઠાવવાની નથી, આ સ્ટિક તમારે ઉઠાવવાની નથી, કન્ટિન્યુઅસ અડાવીને સરકાવવાની છે. અડાવીને સરકાવો એટલે આ ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 0 0 તરફ આવતું જશે. સમજો છો? એ ડિફ્લેક્શન હશે સ્ટાર્ટિંગમાં આ બાજુ, એ ખસતું ખસતું 0 પર આવવાની તૈયારીમાં હશે, 0 પર. સમજો છો? અને માની લો કે આ પોઈન્ટ પર છે જે આપણે ડ્રો કર્યો છે, તો તે મળશે ન્યુટ્રલ પોઈન્ટ, તટસ્થ બિંદુ. અને ત્યાં સુધીની આ લંબાઈ 0 to n સુધી, જેને આપણે નામ આપ્યું L, અને એની પછીની રિમેનિંગ લંબાઈ જેને આપણે નામ આપ્યું છે 100 - L. તો દીકરા બનશે એવું કે આપણા R3 ને R4 ના મૂલ્ય એ આ વાયરની લંબાઈ પરથી આપણે ગણીશું. એટલે નેચરલી અહીંયા આપણે અવરોધ RS ની જેમ કોઈ અવરોધ નથી જોઈન્ટ કર્યા. આ બંને અવરોધ આપણે તારની લંબાઈ પરથી કાઢવાના છે. સમજ પડી? અને એ લંબાઈ જે મળશે એ તમારે અહીંયા ટેબલમાં પણ દર્શાવવાની છે. L, સેકન્ડ કોલમ છે 100 - L. બોલો, વાત સમજાય છે? સમજ પડી ગઈ? આ રીતે તમારે અહીંયા આગળ ગણતરી કરવાની છે. ઓકે, હવે આપણે કામ કરીએ. 6 ઓમેગા આપણે બોક્સમાંથી કાઢ્યો છે, તો પહેલી લંબાઈ ધારો કે આપણને 40 સેન્ટીમીટર મળે છે. ફોર એક્ઝામ્પલ, હા, ખાલી એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલી. તો 100 - L એટલે દેટ ઇઝ 60 સેન્ટીમીટર. હવે તમારે શું કરવાનું છે? અહીંયા આગળ એક ફોર્મ્યુલા યુઝ કરીને, આ બેલેન્સ ફોર્મ્યુલા યુઝ કરીને તમારે અજ્ઞાત અવરોધ R ગણવાનો છે. યસ, આપણો અજ્ઞાત અવરોધ છે R, એ તમારે અહીંયા ગણતરી કરીને લખવાનો છે. અને એ અવરોધ R કેવી રીતે ગણવો, હવે એ પ્રોસેસ સમજી લો. ચલો આપણે એની પ્રોસેસ ફોર્મ્યુલા પ્રૂવ કરીએ. ધ્યાનથી જુઓ. પહેલાં તમે મને જણાવો, આ જે તાર છે એ આપણે અવરોધની ગણતરી R3 R4 બતાવવાનું છે. તો અહીંયા આગળ એકમ લંબાઈ એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધ તો હશે જ. તો આપણે તારની અવરોધકતા પહેલાં લઈ લઈએ. તો ધારો કે આપણે લીધેલા તારની અવરોધકતા ρ છે. તારની અવરોધકતા કેટલી? ρ. જાણો છો ને? હકીકત એકમ લંબાઈ એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધ એટલે ρ. સમજાયું મારી વાત? રેડી? હવે આપણે જે તાર આ 0 થી n સુધી નક્કી કર્યો, એ ભાગનો અવરોધ કેટલો? ચલો એ ભાગનો અવરોધ કાઢીએ. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો. કયો ભાગ? 0 થી n સુધી. એટલે હું લખું છું ON અથવા 0n સુધીના ભાગમાં. ચલો, અવરોધ એટલે આપણે અત્યારે નામ આપીશું R3. હા ને દીકરા? જે આપણો R3 છે. સમજો છો? ચલો, R3 ની કિંમત તારની એકમ લંબાઈ દીઠ અવરોધ રહો, તો આપણે અત્યારે L લંબાઈ માટે લખી શકીએ ρL/A. લખાશે? ચલો, હવે બાકીનો રિમેનિંગ ભાગ 0 થી n, હવે n થી અહીંયા નામ આપી દઈએ કોઈ m. તો R4 એટલે આપણો આ રેજિસ્ટર જે અહીંયા બાકીની લંબાઈ દ્વારા આવશે, તો એ મળશે ρ 100 - L / A. હા, યસ, લંબાઈ કેટલી છે? તો આ રિમેનિંગ ભાગ 100 - L/A. બોલો, ક્લિયર છે આટલું? સમજ પડી ગઈ? હવે ધ્યાનથી જુઓ. આપણે જો વિસ્ટન બ્રિજ સિદ્ધાંતને અહીંયા એપ્લાય કરીએ, તો વિસ્ટન બ્રિજ સિદ્ધાંત અનુસાર આપણે અહીંયા આગળ જાણીએ છીએ R અને S. જાણો છો ને? R કોણ છે? અજ્ઞાત અવરોધ, જેનું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે. સમજો છો? હવે ધ્યાનથી જોજો. આ બાજુ કોણ છે? S એટલે બોક્સમાંનો અવરોધ. ચલો, તો આપણે અહીંયા આગળ વિસ્ટન બ્રિજ સિદ્ધાંત એપ્લાય કરીએ. તો બોલો, વિસ્ટન બ્રિજ સિદ્ધાંત એપ્લાય કરતા સિદ્ધાંત મુજબ ધ્યાનથી જોજો, આ બંનેનો ગુણોત્તર જોઈ લો. R/S મતલબ R1/R2 એટલે R/S ઇઝ ઇક્વલ ટુ, જોજો, R3/R4. તો આપણા પાસે R3/R4 ઓલરેડી છે. R3/R4. દીકરા R3 ની કિંમત મૂકી દો.
કેન્સલ થવાના છે એવું નથી લખવાનું. રો એ કેન્સલ આઉટ. સો ડાયરેક્ટ રિમેઇનિંગ લેન્થ L ડિવાઈડ બાય 100 માઇનસ L. બોલો ક્લિયર? L રિમેઇનિંગ 100 માઇનસ L રિમેઇનિંગ. ચલો હવે R ને કરતા બનાવશો તો R ઇઝ ઇક્વલ્સ ટુ S મલ્ટીપ્લાયમાં તો L અપોન 100 માઇનસ L ઇન્ટુ S. યસ, આ ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ન્યુમેરિકલ. આ ફોર્મ્યુલાની મદદથી તમારે અજ્ઞાત અવરોધ નક્કી કરવાનો છે. જો દીકરા પ્રેક્ટિકલી S તમે નક્કી કરેલો છે, L મને ખબર છે, 100 માઇનસ L પણ ખબર છે, તો સ્વાભાવિક છે હું કેલ્ક્યુલેટ કરીશ તો મને R મળી જશે. એ જે R મળશે એ તમારી અહીંયા વેલ્યુ ગણાશે. આ તમારું એક રીડિંગ કમ્પ્લીટ થયું આ સમીકરણથી કાઉન્ટ કરીને. બીજું રીડિંગ કરવું છે, 6 ઓમેગા ને 8 ઓમેગા કરી દઈએ. સમજો છો? ફરીથી લંબાઈ ફોર એક્ઝામ્પલ 50 સેન્ટીમીટર, 100 માઇનસ L અગેન 50. પાછી ગણતરી કરો સમીકરણ, બોલો તો S મળી જશે, સોરી R. દીકરા આવી રીતે તમારે 4 થી 5 ડિફરન્ટ રીડિંગ કાઢવાના છે અને જે તમારું R મળશે એ R ની તમારે સરેરાશ કાઢવાની છે. દીકરા સરેરાશ કાઢવાથી શું ફાયદો થશે? તમે જેટલા વધારે આ મૂલ્ય ગણતરી કરશો અને એની સરેરાશ કાઢશો એટલે તમારો આ અજ્ઞાત અવરોધ એક સચોટ મૂલ્ય તમને મળવાના ચાન્સ વધી જશે. સચોટ મૂલ્ય મતલબ ચોક્કસ. જેટલા ઓછા રીડિંગ હશે ને એટલું તમને સચોટ મૂલ્ય કદાચ નહીં મળે, ત્રુટિ સાથે મળશે. પણ તમે જો આ મૂલ્ય વધારે લેશો 6-7 મૂલ્ય અને પછી તમે એની એવરેજ કાઢશો તો તમે સચોટ મૂલ્ય ત્રુટિ રહિત ગણી શકશો. સમજ પડે છે? બીજું, જો તમારે અહીંયા આગળ ત્રુટિ રહિત ગણતરી કરવી છે, ત્રુટિ રહિત R ગણવો છે, તો તમારે પ્રેક્ટિકલી એક કામ ઓર કરવાનું છે. યાદ રાખજો દીકરા, પ્રેક્ટિકલમાં અહીંયા બે ભાગ છે. શું કામ કરશો? R અને S આ બંનેને ઇન્ટરચેન્જ કરવાના છે. પ્રેક્ટિકલમાં તમારે R ને આ ગેપમાં છોડીને અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ આ ગેપમાંથી અહીંયા અને સેમ આ જ પ્રેક્ટિકલ ફરીથી તમારે પ્રોસેસ કરવાની છે. ફરીથી તમારે પૂરી એક્શન જેટલી કરી એ રિપીટ કરવાની છે અને એ બંને જે જવાબ આવશે, કેમ કે આ પદ્ધતિમાં પણ સરેરાશ આવશે અને તમે અત્યારની જે પોઝિશન હતી એમાં પણ સરેરાશ કાઢો છો, તો આ બંને પરિણામો પરથી તમારા આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય વધારે ચોક્કસ તમે નક્કી કરી શકશો. બોલો ખબર પડી? તો આપણે દીકરા આ થિયરિકલ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ સમીકરણ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આના પરથી તમને એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં પણ છે અને અધર કોમ્પિટિટિવ જી નીટની અંદર પણ પૂછાય છે. એટલા માટે તમારે મીટર બ્રિજના નામથી પ્રેક્ટિકલ નોલેજ પણ કામ લાગશે અને સાથે આ ન્યુમેરિકલ કાઉન્ટિંગ ફોર્મ્યુલા પણ કામ લાગશે. થિયરિકલ બોર્ડ એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ આપણે, કેમ કે હજુ સુધી આ એક્ઝામિનેશન આવ્યું નથી, પણ આપણે પ્રેક્ટિકલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ન્યુમેરિકલી ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી ગઈ દીકરા? અહીંયા આગળ તમે તમારા માઇન્ડમાં પ્લીઝ ખાસ એટલું ધ્યાન રાખજો, આપણે વિસ્ટન બ્રિજ જ સિદ્ધાંત અહીંયા એપ્લાય છે. RS ઇટ મીન્સ ઉપરના બે અવરોધ, L અને 100 માઇનસ L જે નીચેની લંબાઈની મદદથી R3 R4 નક્કી કરેલા છે, આ બંને વચ્ચે લંબરૂપે ગેલ્વેનોમીટર તો અહીંયા લંબરૂપે છે. યાની આ વિસ્ટન બ્રિજ પ્રિન્સિપલ પર જ કામ કરી રહ્યું છે, આપણને દેખાય છે. સમજ પડી ગઈ દીકરા? આ જ્યારે ડેવલપ થયું ત્યારે એ વસ્તુ આપણને જાણવા મળેલી કે આ સાધનથી અજ્ઞાત અવરોધ પણ નાના મૂલ્યમાં હોય, બહુ વધારે મોટા મૂલ્યમાં નહીં, જેમ કે 1000 ઓમેગા આટલા મોટા મૂલ્યમાં આપણે અહીંયા આગળ મેળવી શકવાના નથી. એના માટે હવે એ ટેકનોલોજી થોડી આપણે સુધારીને વધારીને નવા સંશોધનો એ આપણે અત્યારે કામ કરી દીધું છે, જે મોટા મૂલ્યના અજ્ઞાત અવરોધ નક્કી કરવા માટે. અને હવે તો અવરોધ માપવા માટેના મીટરો પણ આવી ગયા છે કે તમે જે અવરોધ કોઈ પણ લેશો એના બે ટર્મિનલ પર ખાલી મીટરના બે છેડા મૂકશો એટલે મીટર એનો એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ તમને બતાવી આપશે. સમજ પડી ગઈ? પણ આ એક પ્રેક્ટિકલી છે કે આપણે આવી રીતે અજ્ઞાત અવરોધ પહેલાના સમયની અંદર નક્કી કરતા હતા. બોલો ખબર પડી ગઈ? તો આ કમ્પ્લીટ સોલ્યુશન પ્રેક્ટિકલ સાથે અને અહીંયા આગળ આ ફોર્મ્યુલા
फॉर्म्यूला प्लीज नहीं भूलता, R बाय एस डिवाइड इक्वल्स टू L अपॉन 100 माइनस L. बहुत इजी है, याद आम ज राखो, R बाय एस L भाग्या 100 माइनस L. जो सेम ज भागाकार आ बने આવી રીતે યાદ રાખો. પછી આપણે આરને કરતા બનાવીને કરીએ એ વાત અલગ છે, પણ યાદ રાખવા માટે ગુણોત્તરથી યાદ રાખો, વધારે સરળ પડશે. બોલો ક્લિયર? ચાલો તો આ ફોર્મ્યુલા તમારી નોટની અંદર રાઇટ ડાઉન કરો. ચલો દીકરા, હવે એક એક્ઝામ્પલ અહીંયા આગળ મેં ટૂંકમાં રકમ લખીને બતાવ્યું છે. ચલો સોલ્વ કરીએ અને મીટર બ્રિજના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ. ચાલો ધ્યાનથી જુઓ. પ્રેક્ટિકલ સાધન પણ તૈયાર છે એટલે અહીંયાથી જ આપણે સમજવામાં આસાન પડે. ચાલો જોજો. સૌ પ્રથમ તટસ્થ બિંદુ એ થી 40 સેન્ટીમીટરે મળે છે, યાની પહેલી વખત આર અને એસ હશે, કોઈ મૂલ્ય હશે જે આપણને નથી ખબર, અને એ વખતે તટસ્થ બિંદુ એલ 40 સેન્ટીમીટર પર છે. સમજો છો? યસ. અહીંયા હું થોડી હિન્ટ લખીશ. પ્રથમ L ઇક્વલ્સ ટુ 40 સેન્ટીમીટર. સમજો છો ને? તમે L1 બોલશો, ડોન્ટ વરી, કોઈ ટેન્શન નથી, હા ને? ફર્સ્ટ આ લેન્થ. ચલો હવે એસને સમાંતર 12 ઓમેગા અવરોધ જોડવામાં આવે એટલે આર અને એસ એ હશે કોઈ. પહેલાં આ તટસ્થ બિંદુ એ વખતે મળે છે. દીકરા એક કામ કરો, આ તટસ્થ બિંદુ L1 છે તો L2 કેટલું? યસ 60. અરે રિમેનિંગ છે ને ફર્સ્ટ L1 તો રિમેનિંગ L2, તો 100 માંથી બાદ જ કરવાનું છે તો 60. તો આપણે આ ગણતરી પહેલાં સોર્ટ આઉટ કરો. ચાલો જોઈએ, પછી આપણે સમાંતરની ચર્ચામાં પડશું. તો મેં તમને જે ફોર્મ્યુલા શીખવાડેલું છે તો એપ્લાય કરો. ચલો બોલો. પ્રારંભમાં શું ગુણોત્તર? આ બંનેનો ગુણોત્તર R બાય એસ, નીચેની બંને લંબાઈનો ગુણોત્તર ઇક્વલ્સ ટુ L1 બાય L2. કેટલું ફાઇન! અરે એકદમ ફાઇન. ચલો L1 બોલો 40, L2 60 ગયા, 4 બાય 6 એટલે 2 બાય 3. સો R બાય એસ બરાબર 2 બાય 3. સમીકરણ 1. પહેલી સિચ્યુએશન આપણે સોલ્વ કરી. ચલો નંબર 2, સેકન્ડ સિચ્યુએશન જોતા જાઓ. હવે એસને સમાંતર 12 ઓમેગાનો અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર પર મળે છે. ઓ તેરી! એસને સમાંતર 12, ઓહો હો, એસ ને સમાંતર. દીકરા સમાંતર જોડતા આવે, સમાંતરમાં કશું નહીં. આ બંને વાયરો જે એસ પર જાય છે એની નીચે બીજો એક વાયર જોડીને અવરોધ મૂકી દેવાનો, બસ બિલકુલ નીચે. છેડા કોમન રહેવા જોઈએ. જો આ છેડા બંનેમાં કોમન છે. આ આપણને સમાંતરમાં 12 ઓમેગા જોડવાનો છે એટલે આયરો આ રેઝિસ્ટર જે છે એ છે 12 ઓમેગા. દીકરા એક કામ કરો ને, આ જ્યારે હવે લખવાનું થશે તો હું બંનેનું સમાંતર લખીશ. હા લખાય ને? ચલો તો એ વખતનું તટસ્થ બિંદુ 50. તો હવે આપણે શું કરીએ? આપણે L1 હવે નવું લેવાનું છે. ચાલો એસને સમાંતર 12 ઓમેગા અવરોધ જોડ્યા પછી, ચલો દીકરા સમાંતર જોડી દીધું. પછી L1 નવી લંબાઈ કેટલી? 50. આપણે L1 ડેશ કહીએ 50, તો L2 ડેશ ઓલ્સો 50. અરે 100 માંથી બાદ કરવાનું. ચાલો તો હવે બંનેના ગુણોત્તર કરો. ચાલો પાછા આ બેનો ગુણોત્તર અને આ બે બોલો. માટે ઉપર ગુણોત્તર R ડિવાઈડ બાય એસ, પણ એકલો એસ નહીં, સમાંતરમાં 12 છે તો આપણે સમાંતર લખશું S ઇન્ટુ 12 ડિવાઈડ બાય એસ પ્લસ 12. યાદ છે ને કે ભૂલી ગયા? સમાંતરમાં ઉપર નીચે એટલે લસા સાથે જવાબ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2, પણ મેને લીખા S ઇન્ટુ 12 અપોન S પ્લસ 12. બોલો ક્લિયર? બરાબર આ બંનેનો ગુણોત્તર એટલે L1 ડેશ બાય L2 ડેશ. ક્લિયર? L1 ડેશ L2 ડેશ યસ 50. બોલો ક્લિયર? એટલે કેન્સલ આઉટ થશે. સો આ તો 1. હવે આ ડિવાઈડ અહીંયા મોકલી આપો. ચલો ગણતરી બોલો.
તો લખાશે આર ઇઝ ઇક્વલ ટુ આ ગુણોત્તર અહીંયા જશે એટલે એસ ઇન્ટુ 12 ડિવાઈડ બાય એસ प्लस 12। बोलो क्लियर? कुछ समझे? अरे भाई साहब समझ पड़ी? चलो आ एस ने अहीं आपो छेद में तो आर बाय एस इज इक्वल टू 12 अपॉन एस प्लस 12। चाले ने गुणाकार सामे जाए भागाकार। दीकरा आर बाय एस तो अपनी पास पहलानो छे 2/3 रखो। चलो अहीं सो आर बाय एस 2/3 इक्वल टू 12 अपॉन एस प्लस 12। आ वेल्यू समीकरण 1 परथी मुकाई छे। समझ पड़ी? आर बाय एस की कीमत 2/3। चलो सॉल्व करो। जो 2 अहींया 12 एटले 6 2 6 12। हवे क्रॉस गुणाकार एस प्लस 12 अहींया 3 अहींया तो आपणे फरीथी केल्क्युलेशन लखीए तो एस प्लस 12 आ बाजू शुं थशे 3 6 18। हवे आ 12 आ बाजू तो एस बराबर 12 आ बाजू एटले 6 ओमेगा। यानी आपणे आ एस નું મૂલ્ય કીધેલું હતું કેટલું તો આપણે મેળવી લીધું છે 6 ઓમેગા। હજુ આપણને કહે છે આર પણ ગણો એટલે મળી જાય, શું ટેન્શન। એસ મળે છે ને તો તમે કોઈ કિંમત સમીકરણમાં મૂક દો સમીકરણ 1 માં। ચલો એસ ની કિંમત 6 મૂકો, અહીંયા 6 મૂકશો तो 6 ऊपर जैसे एटले 6 2 12। तो बोलो माटे समीकरण 1 परथी आर इज इक्वल टू, चलो हूँ करता बनावुं छुं आर, एस अहींया जशे एटले एस नी किंमत मूकशो एटले 6 इंटू 2/3। सो आंसर आवशे 4 ओमेगा। बोलो आर नी किंमत केटली थशे ने 4 ओमेगा अने एस नी किंमत केटली 6 ओमेगा। दीकरा अपनी टेक्स्टबुक में आज रीतनु एक्जाम्पल है, वेल्यू अहींया अलग है पण मैं प्रेक्टिस माटे तमने एक्जाम्पल कराव्युं छे। तमारे आ जोईने हवे टेक्स्टबुकनुं आवुं एक्जाम्पल जाते ट्राय करवानी छे। बोलो फावे केटलुं सरळ यार। पहला शुं करो, फर्स्ट तटस्थ बिंदु माटे गणतरी करो L1 40 L2 रिमेनिंग जे बचे 100 मांथी ए भागाकार R बाय S बराबर L1 बाय L2 एटले समीकरण 1 बने। पछी बीजी गणतरी एटले नवुं तटस्थ बिंदु L1 डैश L2 डैश करी दो। L1 L2 तो आपेला ज छे एवुं समझो। तमारे हवे R भाग्या S नहीं करवानुं, हवे S नी साथे 12 नुं समांतर एटले तमारे प्रोसेस शुं करवानी R भाग्या समांतर S इंटू 12 अपॉन S प्लस 12 बराबर आ बाजू बे लंबाई L1 डैश L2 डैश जे बने 50 50 एटले 1 छेद अहींया मल्टीप्लाय। हवे आमां S छेद में एटले R बाय S अहींयाथी आ गुणोत्तर मूकी दो। बस आ सॉर्ट आउट करो एटले S 6 ओमेगा। S की किंमत समीकरण 1 में मूको एटले R की किंमत 4 ओमेगा। बोलो खबर पड़ी? तो आ एक्जाम्पल तमारी प्रेक्टिस माटे छे। आ रीते तमने कोई पण पूछाय तो हवे तमे माइंड पर राखो। तो दीकरा अहींया आगळ मीटर ब्रिजनो संपूर्ण कन्सेप्ट क्लियर थाय छे। न्यूमेरिकल थियरिकल बधी बाबत अहींया आगळ फिनिश थई। हवे नेक्स्ट आपणे अहींयाथी आगळ कंटिन्यू नवा टॉपिक पर आपणे जईशुं। तमारे आटली बाबत पहला माइंड पर राखीने आ टॉपिकने तैयार करवानो छे। क्लियर? थैंक यू।